પોરબંદર મહાનગરપાલિકાની તમામ 52 સીટ ભાજપે જીતી લીધા બાદ છેલ્લા ઘણા દિવસોથી પદાધિકારીઓના નામની ચર્ચા ચાલી રહી છે। ત્યારે આગામી 26 મેના રોજ મેયર પદ સહિત તમામ હોદ્દાઓના નામ આડેથી પડતો હટી જશે। પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 52માંથી 52 બેઠક સાથે ઐતિહાસિક જનાદેશ મળ્યા બાદ મેયર, ડેપ્યુટી મેયર અને વિવિધ સમિતિઓના ચેરમેન પદ માટેની ચર્ચાઓને છેલ્લા ઘણા દિવસથી જોર પકડ્યું છે। પક્ષના વરિષ્ઠ નેતાઓ અને પ્રદેશ કક્ષાએથી આ અંગે વિચારણા ચાલી હતી। મહાનગરપાલિકામાં મેયર પદ જનરલ ઓપન કેટેગરી માટે અનામત છે, ત્યારે વિકસિત પોરબંદરનું સ્વપ્ન સાકાર કરવા યુવા, શિક્ષિત અને સંગઠનની નસનસથી માહિતગાર નેતૃત્વની જરૂર છે, જે પૂરી પાડી શકે છે તેવા કોર્પોરેટરને મેયર બનાવવામાં આવશે। બીજી તરફ ડેપ્યુટી મેયર પદ માટે મહિલા અનામત હોવાથી તે અંગે પણ અનેક નામ ચર્ચામાં રહ્યા છે। એ સિવાય મહાનગરપાલિકાની સૌથી મહત્વની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ 2 થી 3 નામો ચર્ચામાં છે। પ્રજાએ 52માંથી 52 બેઠકોનો જનાદેશ આપ્યા બાદ પક્ષ માટે હવે જવાબદારીનો સમય છે, ત્યારે વિકાસના સંકલ્પને સાકાર કરવા અનુભવ, યુવા જોશ અને સામાજિક સમીકરણોનું સંતુલન જાળવીને પ્રદેશ નેતૃત્વ દ્વારા આગામી તારીખ 26 મેએ મેયર, ડેપ્યુટી મેયર અને સમિતિઓના ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવશે। પોરબંદરમાં મહાનગરપાલિકાની ચૂંટણી બાદ મેયર કોણ બનશે તે સવાલને લઈને લોકોની આતુરતા જોવા મળતી હતી, ત્યારે હવે આ આતુરતાનો અંત આવ્યો છે, જેમાં મનપા કચેરી ખાતે તારીખ 26 મેના રોજ સામાન્ય સભા યોજાશે, જેમાં મેયર સહિત તમામ સમિતિની રચના માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે। અગાઉ 15 મે ત્યારબાદ 19 મેના રોજ આ પ્રક્રિયા હાથ ધરાશે તેવી વાતો પણ વહેતી થઈ હતી, ત્યારે આ તમામ અટકળોને અને શહેરીજનોની આતુરતાનો હવે અંત આવી ગયો છે। મહાનગરપાલિકાની સામાન્ય સભા તારીખ 26ને મંગળવારના રોજ બપોરે 12 કલાકે મહાનગરપાલિકા કચેરી ખાતે આવેલ સભાખંડમાં પ્રમુખ અધિકારી તથા નાયબ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાશે। આ સામાન્ય સભામાં 2.5 વર્ષ માટે મેયરની જનરલ કેટેગરીની ચૂંટણી કરવામાં આવશે, તેમજ ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાશે। ઉપરાંત 2.5 વર્ષ માટે સ્થાયી સમિતિના 12 સભ્યોની નિમણૂક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મહાનગરપાલિકાની હમણાં તાજેતરમાં જ ઇલેક્શન છે, મહાનગરપાલિકાનું પૂર્ણ થયું હતું, તમામ સદસ્યોની ચૂંટણી પૂરી થઈ છે, એટલે પોરબંદર મહાનગરપાલિકાની જે પ્રથમ બેઠક છે સમગ્ર સભાની એ 26 મેના રોજ અત્યારે નક્કી કરવામાં આવેલ છે। આ બેઠકમાં મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને સ્થાયી સમિતિના સદસ્યોની ચૂંટણી કરવામાં આવશે। 26 મેના રોજ આ બેઠક બોલાવવામાં આવેલ છે 12 વાગે।